તો હે ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો હું આફ્ટર લોંગ ટાઈમ પછી હું વિડીયો અપલોડ કરી રહ્યો છું, જે કે આ વિડીયોમાં રહેશે GoPro 10નું અનબોક્સિંગ. જો કે મારે આ યુટ્યુબ ચેનલની અંદર અનબોક્સિંગ તો હશે જ નહીં, પણ આ GoPro મેં પરચેસ કર્યો છે, તો મેં કીધું વિડીયો અપલોડ કરી લઈએ, જેથી આ જે રાઇડર છે, મોટો વ્લોગિંગ કરે છે, જે સ્ટાર્ટિંગ કરે છે મારી જેમ, તો એમને માહિતી હું આપવા માટે મેં વિડીયો બનાવ્યો છે. તો મારું નામ છે પ્રતિક અને તમે જોઈ રહ્યા છો મિસ્ટર ચુડાસમા 28 વ્લોગ, જે આ અનબોક્સિંગનો વિડીયો છે. તો ચાલો બન્યા રહો યુટ્યુબ ચેનલમાં, અને જલ્દીથી જલ્દી લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તમે લાઇક અને શેર કરશો તો મને પણ મોટિવેશન મળશે. ચાલો, તો આ છે GoPro Hero 10. જો કે મેં અનબોક્સિંગ કરી જ નાખ્યું છે, તો છતાં પણ હું અનબોક્સિંગ કરીને તમને હું બતાવીશ કે બોક્સિંગની અંદર શું શું મળે છે તમને. ચાલો તો હું અનબોક્સિંગ કરું. તો આ છે GoPro Hero 10નું બોક્સ, જે ઓલરેડી મેં અનબોક્સિંગ કરી તો નાખ્યું જ છે. જોઈ શકો છો, આ છે એમની ડિટેલિંગ, એમાં જે આવેલી વસ્તુ છે જોઈ શકો. ચાલો તો આનું અનબોક્સિંગ કરું. GoPro Hero 10. ચાલો તો એને સ્ટાર્ટ કરીએ. ચાર્જિંગ પણ નથી. અહીંયા ડ્યુઅલ સ્ક્રીન આવે છે, જોઈ શકો છો તમે. આગળ પણ ફ્રન્ટ સાઈડમાં તે પણ એની ડિસ્પ્લે આપે છે, જ્યારે તે આપણે વ્લોગિંગ કરીએ તો આપણને પણ ખબર એ વિડીયો રેકોર્ડિંગ થાય છે, કેવું આપણે રેકોર્ડ કરીએ છીએ ખબર પડે છે. જોઈ શકો છો. અને બીજું તો જે માઉન્ટ મેં બોલ્યો એ GoProના 2-3 ટૂલ્સ આવે છે અને એક ચાર્જિંગ કેબલ આવે છે. બસ એટલું જ આવે છે. તો તમને આ અનબોક્સિંગ વિડીયોમાં તમને કેવું લાગ્યું છે એ આ વિડીયો માધ્યમથી તમે અમને કહી શકો છો. જો સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો કે સારું લાગ્યો છે, અને તમને ન સારું લાગ્યું તો પણ કોમેન્ટ કરી શકો છો, એ તમારું મંતવ્ય છે. તો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો તમને આગળ નોટિફિકેશન મળતી રહે. ત્યાં સુધી બાય બાય, મળીએ નવા બ્લોગમાં.